બગદાણા મારામારી કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2026 ને શનિવારના બપોરના 3 કલાકે જયરાજ આહિરને સમન્સ આપીને આઈજી કચેરી ખાતે એસઆઈટી દ્વારા બીજી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। બગદાણા મારામારીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। આઈજી કચેરી ખાતે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આજે જયરાજ આહિર એસઆઈટી સમક્ષ બપોરે 3 વાગે બીજી વાર હાજર થયા હતા। ત્યારબાદ એસઆઈટી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરે એસઆઈટી સમક્ષ રજૂ થતા પહેલા એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં મને ન્યાયતંત્ર અને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે। જ્યારે પણ એસઆઈટી મને તપાસ માટે બોલાવશે ત્યારે હું ચોક્કસથી હાજર થઈ। ત્યારબાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં બગદાણા ચકચારી મારામારી કેસે ચર્ચા જગાવી હતી।